આજ રોજ હુડા સંકલન સમિતિના નેજા નીચે 11 ગામના ખેડૂતોની જમીનના રક્ષણ માટે હુડા સંકલન સમિતિએ હિંમતનગર બજાર બંધનું આયોજન એલાન આપેલું હતું। એમાં હિંમતનગર માર્કેટ યાર્ડ, શાકભાજી માર્કેટ, કરિયાણાના વેપારીઓ, બજારના નાના મોટા તમામ વેપારીઓ, લારી ગલ્લાવાળા મિત્રો, પાનવાળા મિત્રો, તમામ મિત્રો, નાસ્તાવાળા મિત્રો, બધા મિત્રોએ બંધ પાડીને અમને ખૂબ સમર્થન આપ્યું છે। એનો અમને આનંદ છે। આજ રોજ હિંમતનગર બંધના એલાનની સાથે અમારા 11 ગામના અને બજારના મોટાભાગના નાગરિકો અમારી સાથે છે અને એ નાગરિકોએ પોતાના બાળકોને પણ અભ્યાસ અર્થે આજે શાળામાં મોકલેલા નથી। એ એટલા માટે નથી મોકલ્યા કે આ બધું રક્ષણ અને હુડા હટાવવાની બાબત છે એ બાળકોના ભવિષ્યનો રેખા માટે છે। ભવિષ્યમાં જો જમીન જ જશે તો બાળકો પણ શું કરશે? એટલે બાળકો સ્વયં શાળાએ જવા માટેની સંમતિ દર્શાવી નથી, જેના કારણે શાળામાં ગયા નથી। બાળકોને પણ પોતાના ભાવિની ચિંતા છે કે જો જમીન જશે તો અમારી મિલકતનું શું થશે, અમારા ભાવિનું શું થશે। એટલા માટે બાળકોએ પણ સ્વયં શાળાએ ન જવાનો નિર્ણય કર્યો છે। કોઈએ જબરજસ્તીથી બાળકોની શાળાએ ન જવાનો નિર્ણય નથી કરેલો, કોઈ શાળાઓએ પણ ના નથી પાડી, પણ બાળકોએ જે સ્વયં નિર્ણય કર્યો છે કે અમારી મિલકત બચાવવા માટે અમે પણ જો અમારા વડીલોની સાથે ન રહીએ તો ભવિષ્યમાં અમે શું કરીશું। એટલા માટે આ સદંતર બંધ છે અને બંધમાં નાના મોટા તમામ વેપારીઓએ સહયોગ આપ્યો છે। એ બદલ વેપારીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજનો દિવસ રાતના 10 વાગ્યા સુધી બંધ રાખીને અમને સહયોગ આપે એવી અપેક્ષા પણ રાખું છું। અસ્તુ।